જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ મેળવવાની છે. પહેલા તો હાલો જમીન પર એક ટાવર છે શિરોલંબ સ્થિતિમાં છે એટલે 90 ના ખૂણે, એના પાયાથી 15 મીટર દૂર એટલે 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ એટલે અહીંથી ટાવરની ટોચ જોવાની, એનો ઉચ્છેદ કોણ આપ્યો 60, તો ટાવરની ઊંચાઈ એટલે આમાં આને હું એ કહી દઉં, આને બી કહી દઉં, આને સી, તો એ બી અહીંયા લખવાનું જે દેખાય તો કે એ બી ટાવર છે, પછી બીસી છે જમીન પરના બિંદુથી ટાવરના તળિયા સુધીનું અંતર છે, ઉચ્છેદ કોણ 60 છે. આ બધું લખીને પછી આ મેળવવાનું છે. અને આપણી પાસે સાઇન કોસ અથવા ટેનના સૂત્રમાંથી એમાં 3 બાજુ હોય, 3 વસ્તુ હોય, એક ખૂણો ને 2 બાજુ, તો અહીંયા આપણે આ મેળવવાનું છે. તો આ બાજુ ને આ ખૂણો આવતો એવું સૂત્ર મૂકશું. તો અહીંયા હું લખીશ, કર્ણની જરૂર નથી એટલે સાઇન કોસ નહીં આવે, તો હું સીધા લખીશ ટેન સી, એટલે આની સામેની બાજુ એ બી છેદમાં પાસેની બાજુ બીસી, ટેન એમ જ સીની જગ્યાએ 60, એ બી એમ જ બીસી છે 15, તો ટેન 60 વર્ગમૂળમાં 3, એ બી ના છેદમાં 15, 15 ને ઉપર જવા દો તો 15 વર્ગમૂળમાં 3 એ બી જ મેળવવાનું હતું. તો અહીં લખવાનું ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે.